આજ હવારમાં રોડ શો કરવા નીકળ્યો ને એક પાણીપુરીની લારીએ બહુ બધી બેનો પાણીપુરી ખાતી હતી. મેં ઊભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડીશના કેટલા? તો કે 20. એટલા જ છે કે નહીં? પેલા કેટલામાં મળતી હતી? પેલા 10 માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20 માં 6 પાણીપુરી આવે છે. હવે તો પાછા વળો. આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય. બચે છે? હોય આમાં 50ની નોટમાંથી 5 તો કટકટાવીને મૂકી જ દીધા હોય. આ તમારા ભાઈને દિલ્હી બેહાડ્યા, તમારો કટકીનો માલ ઈ ખાઈ ગયા, કાંઈ વધવા નથી દેતા. હવે સમજજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું. ઈ બધું ન લેવા જતા હોય તો કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો. બોપટી ને બંગડી ને પાવડર ને લિપસ્ટિક ને જાઉં છું કે નહીં? હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો. એક કટલેરીની દુકાન હતી, જઈને ઉભો રહ્યો. બેનને પૂછ્યું કે બેન બંગડીનો શું ભાવ? તો મને કે 20 રૂપિયા. મેં કીધું પેલા કેટલા હતા? તો કે 10 રૂપિયા. મેં કીધું આ લિપસ્ટિક નો શું ભાવ? તો કે આ 10 રૂપિયાની છે. પેલા કેટલાની આવતી હતી? તો કે 6 રૂપિયાની. એ બેન સાચું કહેતા હતા ખોટું કહેતા હતા? સાચું કયો તમે? એ તો એ બેન કહેતા હતા, ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી, એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈએ બોપટી બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા કે નહીં.